ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. સંસ્કારની વાત રહેવા દે ભાઈ, બધાના સંસ્કારની બધાને ખબર છે. જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર, ઉઘાડી હવા ખાય. એટલે આ બધી વાત છોડી દે. એટલે માપેરીઓ પાછા વળી જાઓ. અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો. આપણે ત્યાં ડાયરાના જે કલાકારો છે એ જ્યારે મંચ ઉપર બેઠા હોય છે ને ત્યારે મોટી મોટી વાતો કરતા હોય છે, સંસ્કારની, પરંપરાની, આ બધી વાતો તેઓ કરતા હોય છે. પણ જ્યારે અંગત મુદ્દો જ્યારે સામે આવે છે ત્યારે આ બધી સંસ્કાર અને પરંપરાની વાતો છે એ બાજુએ મુકાઈ જાય છે અને સામે એકબીજાને ધમકાવતા જોવા મળે છે. આવો જ એક વિવાદ બે કલાકારો વચ્ચે થયો એમાં જોવા મળ્યું છે. વાત છે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેના વિવાદની. એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ઇમરાન. અત્યારે ગુજરાતમાં કેટલાક કલાકારો છે, સ્ટેજના કલાકારો છે, એમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એવો જ એક વિવાદ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે પણ ચાલી રહ્યો છે. બંને લોકપ્રિય કલાકારો છે, લોકોમાં ખૂબ જાણીતા છે અને આ વિવાદ છે એ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. વાત છે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડની. તો આ બંને વચ્ચે અગાઉ પણ એક વિવાદ થયો હતો, એ વિવાદમાં સમાધાન થઈ ગયું હતું. પણ ફરીવાર એક વિવાદ બંને વચ્ચે થયો છે. બ્રિજરાજદાન ગઢવીએ એક વાત કરી, એના વળતા જવાબમાં દેવાયત ખવડ પણ બોલ્યા છે. સાંભળીએ પહેલા બ્રિજરાજદાન ગઢવીને, ત્યાર પછી દેવાયત ખવડ શું બોલ્યા એ પણ સાંભળીએ. ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે. અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, એ જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને. એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં. આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું. કાલ ડાયરો મારોય હતો, પણ એ બીજા બધાને શું મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ, એટલે એ બધી વાતો મેં કરી. અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરાનો, એ મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો. એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે. પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે. એ વિડીયોમાં એ બોલે છે, પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે. બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો. જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા. આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પહેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ
કે પ્રણુદાનને કામ છે, પ્રણુદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રણુદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારે સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી, કારણ કે પબ્લિક પાસે, ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો. પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું. મારો કિંમતી સમય સાહિત્યમાં, મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સંભળાવવામાં કે સાહિત્યની 2 વાતું નવી આપવામાં છે. એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. રહી વાત બીજી સંસ્કારની, તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ. બધાના સંસ્કારની બધાને ખબર છે. જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર, ઉઘાડી હવા ખાય. એટલે આ બધી વાત છોડી દે. અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે. પહેલ તે કરી છે, એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી, આ બધોય જવાબ સાંભળનારા 18 વરણે આપી દીધો છે. મને તો એટલું યાદ આવે કે સોનબાઈમાના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે. તો આ રીતે ડાયરાના 2 કલાકારો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખડ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, અને વાત છે એ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. અને આ વિવાદ છે ક્યાં જઈને અટકશે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.